તો મારા ભાઈને અમે બધે તૈયાર થઈ ગયા છે હવે અમે જાય મંડપમાં આખી રાત ત્યાં तो राम राम मित्रों ने આવી ગયો છું પાછો નવો વ્લોગ લઈને। તો આજે 29 તારીખ છે ને કાલે 30 તારીખે સૂત્રાપાડા મંડપ ઊભો થવાનો છે। તો આજે મેળો રાત્રે જવાનું છે આપણે મેળામાં। અત્યારે તો મુને જગ્ગોને અમે કમ્પ્યુટર ક્લાસમાં આવ્યા હતા તો અત્યારે હવે જઈએ 6 વાગી ગયા એટલે પછી જઈએ આપણે મેળામાં તૈયાર થઈને જાઉં। તો હવે આપણે ઘરે જઈએ। અત્યારે ઘરે આવી ગયો છું ને જમવાનું બાકી છે યાર। મને પાછું ઘરમાં દુખવાનું સવારે તો બહુ જ દુખતું હતું પાછું આપી લીધી તો થોડું સારું થયેલું। મેળામાં તો એટલું કંઈ નહીં કરે અમે મોડા જવાનું મારા પપ્પાને કે મોડા જશો ને આખો રાત ત્યાં રહેશું અને સવારે મંડપ આપણે જોઈશું। તો જોઈએ મોડા જાઉં આવશું કે નહીં। પણ હવે તો જમવાનું છે। જમવામાં અત્યારે છે મગ અને ભાત। તો જમી લે અને યાર મને ફ્રીજનું આ બધી ખાવાનું કેટલું ઓલું છે। કેરી તો એટલી પેડી અથાણા કરવાની છે પણ નથી ખવાતું પણ એટલે તો એ જમી લે અને પછી જવાનું કરીએ આપણે। તો અત્યારે 10:30 વાગ્યા જેવું થયું છે। હવે નાહી ધોઈને કપડાં પહેલે અને એમ કે 11:30 વાગી જાય પછી જઈએ આખી રાત ત્યાં જ રોકાવાની છે એટલે તો હવે નાહી લઉં હું તો કપડાં આપણે બદલાવી લઈએ બીજા નવા। તો મારા ભાઈને અમે બધે તૈયાર થઈ ગયા છે હવે અમે જાય મંડપમાં આખી રાત ત્યાં જ રહેવાનું છે આપણે। તો મંડપમાં આજે મોજ જ કરશું અને સવારે આપણે મંડપ ઊભો કરીને આવીશું। આપણે જાવું તો જ મંડપ ઊભો કરવાનો તો હવે આપણે જઈએ। મેળામાં પૂગી ગયા ગાડી તો માનમાં રાખી દીધી મેળામાં ફરીએ। તમે અહીંયા આગળ સ્તંભ પણ આવ્યા સ્તંભના હવે દર્શન કરી લઈએ આપણે। આમ અહીંથી આમ ખોરી જાય ખાને ટ્રાય કરવું લાગી જાય તો લાગતો જ કંઈ લાગે। આ રીંગું પહેરાવાય કોઈ દી તું પહેરાવી ન ડોયલીમાં નાખવાનું આ બોલ મારવાનું રાખવું લાગે કે નહીં। क्या गुंडा बनेगा रे तू। બધી મારા કરતા હતા તો હવે બેહા પાઉંભાજી ને એવું ખાઈએ જમીએ। હવે મગાવી તો લીધી હવે આવતી જ હશે પાઉંભાજી હવે આવી ગઈ જમી લે ભાઈ નહીં ભાઈ આ મેળામાં થઈ ગયા મને। તો અમે ગાડી પર હણાવ્યા હતા હવે પબ્લિક તો બહુ આવવાના છે। હવે ક્યાંક હારેથી પથારી જોઈને જગ્યા જોઈને પથારી ન કરીએ
इनके भजन हाले तो इन पास क्या ऐसो हुई जाव પછી હું તો સવારે પછી મંડપ ચડે છે એટલે જાગા હવે અહીંયા આવ્યા ટાયરો ચાલુ છે એટલે અવાજ વધારે અત્યારે 3 વાગ્યા છે ને અમે પાછા રખડવા આવ્યા ઇનામે કહ્યું હતું પણ કંઈ લાગ્યું નહીં તો રખડીએ અને શોપિંગ કરીએ ને રામદેવ પીર બાપાનો સાંકળો ને બધું તૈયાર થઈ ગયો તો 3 ઉપર થઈ 3:15 જેવું તો અત્યારે હવે આગળ સવારના 6 વાગ્યું 6-7 વાગે ઊભું થાય મંડપ આપણે રાત્રે ત્યાં રહેવાનું છે અને મેં એક બંદૂક પણ લીધી મારા ભાઈના લગ્નમાં ફોડવા માટે લગ્નમાં બંદૂક ફોડવાની છે અને સાંકળો આપણો તૈયાર થઈ ગયો રામ પીર બાપાનો યારની અંદર આવે તો ભાઈ કોઈ જાય પછી આગળ 4:30 વાગે ધૂપડો નીકળશે આપણે એમાં ડિસ્કો કરીશું ઘડી કે પછી રામદેવ બાપાનો મંડપ ઉપર કરી નાખીશું આપણે તો ગુડ મોર્નિંગ ગાઈસ ઉઠી ગયો અત્યારે 4-4:30 એમ જેવું થયું છે ટાઈટ તો અહીંયા બહુ લાગે એટલે હવે ઉઠી ગયો આગળ ધૂપેડો ફેર હે પછી
થોડીક વાર પછી 6 વાગી જાય એટલે રામાપીર બાપાનો આપણો મંડપ ઊભો થઈ જાય પછી આપણે જાશું ઘરે તો યાર ચાનું તે કરવું જોઈએ ચા ક્યાંય મળે તો ઉઠીને ડાયરેક્ટ ચા સિવાય થોડું હાલે ચાનું તે કરશું ચા લેતા આવ્યા ક્યાંકથી ચા પીએ આપણે રામપીર બાપાનો ધૂપેડો નીકળી ગયો જોઈએ એ પાકડી જાય વાગ્યા છે 6 અને મંડપ હવે છોડવાની થોડુંક જ વાર છે ગયો બધી ઊભા થઈ ગયા એટલે હવે છેલ્લો ફેરો છે ધૂપેડાનો હવે આપણે રજા ફરવાનું સવારના 6:30 જેવું થયું છે ને પબ્લિક ખૂબ વધી ગઈ છે હવે મંડપ ઊભો થવાની તૈયારીમાં છે પબ્લિક ખૂબ પ્રમાણમાં છે મંડપ એ ઊભો થવાની તૈયારીમાં છે અમારી જગ્યા અહીંયા હતી એટલે અમને તો જગ્યા મળી જશે ઊભો થઈ ગયો હવે અહીંથી નીકળીએ કે ગળદી બહુ થઈ જાય એટલે પહેલું નીકળવું પડે માન કરીને ગાડી તો કાઢી લીધી પણ હવે આ ટ્રાફિકમાંથી જવામાં બહુ મુશ્કેલ ટ્રાફિક જ એટલી છે માન કાઢી થોડીક પણ હજી તો ટ્રાફિક આગળ કેટલી છે તો એ રામપીર બાપાનો મંડપ જોઈને હવે જઈએ આપણે ઘેર ભગવાનનું એક ઇંતરા હોય ફાઇનલી યાર અમે ઘરે પહોંચી ગયા છે ને યાર થાકડો તો બહુ જ છે ને મેં તો રાતે સૂયો પણ નહોતો આખી રાત જાગ્યો હતો તો હવે ખાઈ પીને આગળ ગઈ જાઉં ડાયરેક્ટ ભૂખ લાગી મને
તો હવે આ બ્લોગના અહીંયા જ એન્ડ કરું. મળી આવા બીજા બ્લોગમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.